સબ્જેક્ટ આપણો આ છે કે ભાઈ આ પાણી ઉતરવાની વ્યવસ્થા કરવા માટેનું આ શહેર એક નવું ડેવલપમેન્ટ આવી રહ્યું છે. અમે સંમત છીએ, પણ અમને પહેલા પ્રોજેક્ટ બતાવો. અમે સંમત નથી એવું નથી, પણ વડોદરા શહેરના નગરજનો ત્રસ્ત થઈ ગયા છે. તમારે મોટા મોટા વાયદાઓ, આવતા વર્ષે પાણી નહીં ભરાય, વિશ્વામિત્રીના આટલા રૂપિયા 62 કરોડનો પ્રોજેક્ટ છે, આ થઈ જશે, રૂપારેલ કાસ ભૂકી કાસ પછી આ સાફ થઈ જશે, અહીંયા આ થશે. સપના ના દેખાડો, હકીકતમાં કામ કરો અને આ વડોદરા શહેરના નગરજનોને સુખાકારી બનાવો એવી તમારી પાસે આશા અને અપેક્ષા રાખી. પરકોટિંગ વાલ તો પહેલાંથી જ નક્કી કરેલું હતું, પણ સવાલ એ આવે છે કે જે બનેલી સ્થિતિ હતી એના લીધે પાણી નીકળી જતું એ તો તમે તોડી નાખ્યું. બોલ ટુ બોલ કાર્પેટ એટલે પાણી જવાની જગ્યા તો અમે જ બંધ કરી, અને હવે કહો છો કે આવું કરીશું. એટલે આ બાજુ ખોદો ને આ બાજુ જોડો એટલે કોર્પોરેશનનું નુકસાન થાય ને ભ્રષ્ટાચાર થાય, એ જ ધંધો કરવાનો છે ભાઈ. હવે પરકોટિંગ બોલમાં એમને એવું લખ્યું છે કે ભાઈ સોસાયટીઓમાં કરીશું, બીજી પાણી નીકળવાની વ્યવસ્થા કરીશું. બરાબર છે, એનું બજેટ કેટલું આવશે એ વિચાર્યું છે? બોલવું સહેલું છે, શું કીધેલું? શાંઘાઈ બનાવીશું, બની ગયું શાંઘાઈ. સ્માર્ટ સિટી બનાવીશું, બની ગઈ શાંઘાઈ સ્માર્ટ સિટી. એવું સરળ છે. કોઈની થોટ, કોઈની વિચારધારા, કોઈને કરવાની દાનત અને કોઈ વડોદરા શહેરનું સારું કરવાની ઈચ્છા તો અમે કદાપી ના નથી કીધું. નવા સપના બતાડવા અને પૂરા નહીં કરવા એમની આદત.